મને મારે ત્યાં આવી છે એટલે મને એમના ઉપર ગૌરવ છે. એવા બેનસીભાઈ ક્ષત્રિય સમાજના પ્રમુખ આગેવાન શ્રી કરણસિંહ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સુખદેવજી સોઢા સાહેબ, બનાસકાંઠા જિલ્લા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહ ભટ્ટેસરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. પહેલા દિવસથી અમે કીધું કે સાહેબ અમે પાર્ટી કેમ કરીશું. સાહેબના સભા પ્રમાણે અમને એમ કીધું કે પાર્ટીમાં હું ભેગો. એવા જ આપણે વડાથી ગુજારેલા વિજુ કાકા, અમૃતબા સમાજના વડીલ કલાબા, અણદાબા, વધારેલા સૌ સમાજમાંથી વધારેલા સૌ સમાજના આગેવાનો, દરેક ગામમાંથી વધારેલા વડીલો, મંત્રી, ચેરમેન શ્રી, કમિટી ઈશ્વરભાઈ વધારો, કમિટી સભ્યશ્રી અને દરેક ગામમાંથી આટલી મોટી સંખ્યામાં પધારેલા મારા હિતેચ્છુ મિત્રો, બનાસ ડેરીના દિયોદર વિભાગના ડિરેક્ટર શ્રી માનનીય ઈશ્વરભાઈ પટેલ સાહેબનું સ્વાગત છે. પધારો ઈશ્વરભાઈ. બસ પહેલા તો હું ભારતીય જનતા પાર્ટી વતી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો મેં ઘણા બધા સંઘર્ષ કર્યા હતા, પણ મેં 2015માં હાર્યા પછી એક સંકલ્પ કર્યો હતો અને મેં પણ મને એવો વિચાર આવ્યો હતો કે ખરેખર હું આ લડું છું, મારી દિશા ખોટી છે. હું વ્યક્તિ લડતો હતો, હું પાર્ટી સાથે લડ્યો અને હું વ્યક્તિ લડતો હતો, એમાં રાત ને દિવસનો ફરક છે. અને કદાચ પાર્ટી મને હું 1 વર્ષથી ઝઝૂમતા હતા, હું ને ઈશ્વરભાઈ, એટલે ઝઝૂમવામાં બીજું કંઈ નહોતું, પણ આ બધું અમે સાંભળતા હતા. દરેક ખેડૂતોની વિનંતી હતી કે ભાઈ આવું ચાલી રહ્યું છે. કોઈ પણ સમાજના સામાજિક સમીકરણ બેસતા નથી સંસ્થાની અંદર, કે વિકાસની વાતમાં, વહીવટની બાબતમાં બધી ઉણપ હતી. એટલે અમને વારંવાર કહેવામાં આવતું હતું. પછી અમે આ રજૂઆત ભારતીય જનતા પાર્ટીને કરી. ભારતીય જનતા પાર્ટી જોડે અમે કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ. ભવિષ્યમાં અમારે કોઈ આશા નથી. અમને તમે મેન્ડેટ આપો કે ના આપો, અમારા તમને જે પણ લાગે, જે ખેડૂત મિત્રો લાગે, એમને ગમે એમાંથી મેન્ડેટ આપશો, અમે અમને ઘરે બેસાડીને જીતાડીશું. આ અમારો એક સંકલ્પ હતો. એટલે આજના તબક્કે હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયાજી, ગુજરાત સરકાર મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમજ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શ્રી માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, આપણા ઝોન પ્રભારી અને જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ, મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, મહામંત્રી શ્રી શ્રેયસભાઈ પ્રજાપતિ, આપણે તાલુકા ભાજપના પ્રમુખ માનનીય નટવરભાઈ પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ જોશી, તાલુકા ભાજપના મહામંત્રી અમરસિંહભાઈ સોલંકી. આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના થકી, એમના સાથ સહકારથી હું પણ મારે ઈચ્છતો નહોતો. મને ઈશ્વરભાઈ કહેતા હતા કે મારાથી પણ વધુ મત તમને મળશે. આ હું વિચારીને બંધ થઈ જતો હતો, હું કંઈ બોલી નતો, હું ના નતો પાડી શકતો, હા નતો કહી શકતો. પણ ઈશ્વરભાઈ તો મારા કરતા પણ થોડા અનુભવી હતા, એટલે એમને અનુભવ આવી ગયો હતો. એટલે મને જે મતો આપ્યા એ માટે હું તમામ કાંકરેજ તાલુકાના તમામ મંડળીના ચેરમેન શ્રી, મંત્રી શ્રી, કમિટી સભ્યો, મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ તબક્કે હું પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને એક વાતનું થોડું દુઃખ પણ છે કે વેપારી પેનલમાં એક મત માટે કરી, ગિરીશભાઈ પધારો, આવો, એક મત માટે કરી અને આપણો જો ઉમેદવાર એક મત માટે કરીને હારી ગયો.
અને એને આપણા મતદારની જે ભૂલ હતી, આપણો સાચો મતદાર હતો, એને પહેલા નંબરમાં કિરીટભાઈને મત આપ્યું અને બીજો, ત્રીજો, ચોથા નંબરમાં રમેશભાઈ નામના 3 વ્યક્તિ હતા. એટલે આપણા રમેશભાઈને મત આપવાના બદલે બીજામાં સિક્કો થઈ ગયો એટલે એના મને બીજા 3 ને હવે બીજા 2 આપે, 4 આપે કે હવે હું એકની નહીં આપું, મારો ઉમેદવાર દુખીતા છે. સમજો, એમને કઈક બી મગજમાં થી નીકળી ગયું, એમને 5મો સિક્કો પડી ગયો એટલે આપણું મત ફેલ ગયું. ન કે આપણે 4 પણ જીતતા હતા, એવું નતું કે આપણે હાર્યા છીએ. આ જે લગભગ હજી ખેડૂત પેનલ પણ હજુ ફાઇનલમાં છે. લગભગ 8 આપણા ઉમેદવારો, 10 માંથી 8 ઉમેદવારો તો જીતી જ ગયા છે. હજી એક ઉમેદવારમાં પ્લસ માઇનસ ચાલુ છે. હવે આ તો ઓકળા છે એટલે શું થાય એ આવે ફાઇનલ એટલે ખબર. તોય 8 થી આપણે પેનલ 8 ને 3 11 ડિરેક્ટરો દઈએ આપણી ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલ વિજય થયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા.